ખીચડી તો ફ્રેન્ડ્સ બહુ ખાધી, બટ ચોમાસામાં એકવાર જો મમરાની આ ટાઈપ ટેસ્ટી ખીચડી બનાવી લીધી તો મારી ગેરંટી છે કે બધી જ ખીચડીઓ ખાવાનું તમે ભૂલી જશો. દરરોજ આ જ ખીચડી બનાવીને ખાઈ લેશો, કેમ કે બાફવાની ઝંઝટ નથી અને ફટાફટ આ રેસીપી તૈયાર થઈ જાય છે. બટાકું પણ તમારે બાફવાની જરૂરિયાત નથી આની અંદર. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. મારા ઘરે તો આ ખીચડી ખાવા માટે પડાપડી થઈ ગઈ. ચોક્કસથી ફ્રેન્ડ્સ બનાવજો, તમારા ઘરમાં પણ આ ખીચડી ખાવા માટે પડાપડી થઈ જશે. તો આ માટે એક વાટકીનું માપ લીધું છે, તો 2 મોટી વાટકી ભરીને મેં મમરા લીધા. હવે 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી સારી રીતે પાણીમાં આને વોશ કરી લેવાનું. તો 1 થી 2 વાર પાણીમાં વોશ કરી લઈશું કે જેથી મમરા ઉપર જેટલી પણ ગંદકી હોય એ દૂર થઈ જાય. તો જે પાણી છે એને આપણે દૂર કરી લઈશું. તો આ માટે લીધો છે મેં એક બાઉલ, એક ગરણી આ રીતે રાખીશું અને જે પાણી છે એ આ રીતે દૂર કરી દેવાનું કે જેથી આસાનીથી આ દૂર થઈ જાય અને બિલકુલ પણ મમરા વેસ્ટ ન જાય. જે આ પાણી છે ગંદુ એને દૂર કરી લઈશું. જે મમરા છે એની અંદર ફ્રેન્ડ્સ થોડીક છાશ એડ કરવાની છે, બહુ વધારે એડ નથી કરવાની. પા વાટકી જેટલી અત્યારે મેં ખાટી છાશનો ઉપયોગ કર્યો છે. જો છાશ મોડી હોય તો તમારે થોડુંક આની અંદર લીંબુનો રસ એડ કરી દેવાનો, 1 થી 2 ચમચી જેટલો. હવે ચમચીની મદદથી મમરાને આ રીતે થોડાક ફેલાવી લેવાના કે જેથી જે છાશ છે એ સારી રીતે બધા જ મમરામાં ભળી જાય. હવે ઢાંકી સાઈડમાં મૂકી દઈશું. અત્યારે ફ્રેન્ડ્સ મેં લીધું છે બટાકું, જેને મેં બાફી નથી, છાલ દૂર કરી લીધી છે અને ઝીણા ટુકડાઓમાં કટ કરી લીધું. થોડું પાણી એડ કરીશું કે જેથી બિલકુલ પણ કાળું ન પડે. હવે ઢાંકી સાઈડમાં મૂકી દઈશું. હવે લઈ લેવાની છે એક કડાઈ, તેની અંદર આપણે થોડુંક તેલ એડ કરીશું. તો 2 થી 3 ચમચી જેટલું મેં તેલ લીધું છે. તમે ફક્ત અને ફક્ત 1 થી 2 ચમચી જેટલા તેલથી પણ બનાવી શકો છો. તેલ થોડું ગરમ થાય ત્યારે 1 મોટી ચમચી ભરીને જીરું એડ કરી દેવાનું. રાઈ બિલકુલ પણ એડ કરવાની જરૂરિયાત નથી, ફક્ત જીરાથી જ આનો જે ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે. હવે સારા પ્રમાણમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. મેં લગભગ 10 થી 15 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કર્યા છે. હવે 3 થી 4 ચમચી જેટલા શિંગદાણા એડ કરીશું. શિંગદાણાને સારી રીતે શેકી લેવાના કે જેથી વધારે આ ટેસ્ટી લાગે. હવે 1 ચમચી જેટલું આપણે ઝીણું કટ કરેલું લસણ એડ કરીશું. તો એકદમ ઝીણું ચોપ કરેલું છે, તો 1 મોટી ચમચી ભરીને ઝીણું મેં લસણ એડ કર્યું છે કટ કરીને. જે ગેસની ફ્લેમ છે તમારે શરૂઆતથી લઈ અંત સુધી ધીમી જ રાખવાની. હવે ઝીણું કટ કરેલું આની અંદર બટાકું એડ કરી દઈશું. જે બટાકાની અંદર પાણી હતું એને મેં દૂર કરી દીધું અને ત્યારબાદ બટાકું એડ કર્યું છે. બિલકુલ પણ આની અંદર અત્યારે આપણે પાણી એડ કરવાની જરૂરિયાત નથી. બટાકું બહુ જ સરસ રીતે બફાઈ જ જશે. હવે 1 થી 2 ચમચી જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરીશું. જો કેપ્સિકમ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. હવે ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દેવાની. પા વાટકી જેટલી મેં એડ કરી છે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. અને હા ફ્રેન્ડ્સ, ચોક્કસથી આ બનાવજો, મારી 100% ગેરંટી છે બધાને બહુ જ પસંદ આવવાની. અને કઈ રીતે હું વઘાર કરી રહી છું એ સ્ટેપ બાય સ્ટેપ જોજો કે જેથી જે તમારી રેસીપી છે પહેલી વારમાં એકદમ પરફેક્ટ બને. હવે ઝીણી કટ કરેલી મેં કોબીજ લીધી છે, એ પણ એડ કરીશું પા વાટકી જેટલી. હવે પા વાટકી જેટલું ઝીણું કટ કરેલું ટામેટું એડ કરી દેવાનું. પા વાટકી કરતાં 1 થી 2 ચમચી જેટલું મેં વધારે લીધું, કેમ કે ટામેટાથી જે આનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવતો હોય છે. તો અડધી વાટકી જેટલું તમે ટામેટું આની અંદર એડ કરી શકો છો, બટ અડધી વાટકી કરતાં મેં થોડુંક ઓછું લીધું અને પા વાટકી કરતાં થોડુંક વધારે લીધું. હવે સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. હવે 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો મેં ધાણા પાવડર એડ કર્યો છે. જાણે આપણે ભેળ ખાતા હોઈએ ને એવો આનો ટેસ્ટ લાગશે. હવે સારા પ્રમાણમાં ખાંડ એડ કરીશું. તો 4 થી 5 ચમચી જેટલી અત્યારે મેં ખાંડ લીધી છે. તમને એમ થશે કે આટલું બધું ખાંડનું પ્રમાણ, તમે આની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, બટ ગળપણ, ખટાશ અને તીખાશ એકદમ ભરપૂર આ રેસીપી તૈયાર થશે. હવે આની અંદર આપણે પા વાટકી જેટલું પાણી એડ કરીશું. જે ગેસની ફ્લેમ છે હવે ફાસ્ટ કરી દેવાની. પાણી ચોક્કસથી એડ કરજો કે જેથી મસાલા બળી ન જાય અને બધા જ શાકભાજી સારી રીતે આની અંદર કૂક થઈ જાય. હવે ફાસ્ટ ફ્લેમ ઉપર આને થોડી વારે મિક્સ કરતા રહેવાનું કે જેથી આ બિલકુલ પણ નીચેથી દાજે નહીં અને એકદમ ફટાફટ આ કૂક થઈ જાય. તો ફક્ત અને ફક્ત 1 થી 1.5 મિનિટની અંદર સારી રીતે આ ફ્રેન્ડ્સ કૂક થઈ જશે. બધું જ પાણી દૂર થઈ ગયું છે અને સરસ મજાની ચાસણી જેવું ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયું છે. એકદમ ઘટ રસો તૈયાર થયું છે. ચાલો હું તમને બતાવું કે કેટલું ઘટ રસો તૈયાર થયું છે. તો આ રીતે ચમચાની મદદથી તમે મિક્સ કરશો તરત જ તમને સમજમાં આવી જશે કે કેટલું સરસ મજાનો ઘટ રસો આની અંદર તૈયાર થયો છે. તમે આ રીતે ચમચાની મદદથી નીચે પાડશો ત્યારે પણ તમને આઈડિયા આવી જશે કે આ રસો ઘટ થઈ ગયો છે. હવે તમારી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. જુઓ થઈ ગયો છે ને એકદમ ઘટ રસો.
તો હવે આપણે આની અંદર જે છાશની અંદર મમરા પલાળીને રાખ્યા હતા એ બધા જ મમરા આની અંદર એડ કરી દઈશું છાશ સાથે. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાની ચટપટી મમરાની ખીચડી તૈયાર નથી થઈ હજુ હવે એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી વધારે ટેસ્ટી લાગે. હવે જે ગેસની ફ્લેમ છે ફરીથી ફાસ્ટ કરી દઈશું અને આ રીતે થોડીક જે છાશ બચી છે એ બધી જ બળી જાય ત્યાં સુધી તમારે ફાસ્ટ ફ્લેમ ઉપર આને મિક્સ કરતા રહેવાનું. બટ હા, જો તમને રસાવાળું પસંદ હોય તો તમે આ રીતે છાશ રાખી શકો છો. હવે લાસ્ટમાં એવી વસ્તુ એડ કરીશું કે જેથી આ વધારે ટેસ્ટી લાગે. તો એ માટે મેં એડ કરી છે કોથમીર. હા ફ્રેન્ડ્સ, કોથમીરથી જે રેસીપી છે બહુ જ સરસ લાગતી હોય છે, તો કોથમીર ચોક્કસથી એડ કરજો. તો પાવ વાટકી જેટલી મેં કોથમીર એડ કરી છે. તો સરસ મજાની મમરાની ખીચડી તૈયાર છે. ચાલો ગરમા ગરમ આને હું સર્વ કરી અને ખાઈ લઉં. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને હા ફ્રેન્ડ્સ, ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી દેજો અને ઉપરથી કોથમીર કે જેથી વધારે એટ્રેક્ટિવ લાગે. બાય.